હું શિયાળાની ઋતુમાં જે ફુલાવરને કુબી સારું એવું મળતું હોય એનું શાક બનાવીશ. શિયાળાની ઋતુમાં ફુલાવરનો ટેસ્ટ અને કુબીનો ટેસ્ટ સહેજ ગરસટો થઈ જાય છે, એટલે કાચી કુબી પણ ખાવાની મજા પડતી હોય છે. એટલા માટે હું આજે ફુલાવર કુબીનું શાક બનાવીશ. ઝીણા એવા ફુલાવરને કુબીને કટ કરી લેવાના છે, 2-3 પાણીથી ધોઈ લેવાના છે. ફુલાવરમાં આપણે થોડું ધ્યાન રાખવાનું છે કે કીડા જતા રહે, એટલે થોડો ગરમ પાણીમાં ધોવાના છે. આપણે ત્યાં પેન ગરમ કરવા મૂકી દઈશું અને એમાં તેલ એડ કરી દઈશું. તેલ સારી રીતે એવું ગરમ થઈ જાય. તમારે તેલનું પ્રમાણ તમારા માપ પ્રમાણે રાખવાનું હોય છે. જેમ કે મને 3 થી 4 ચમચી જેટલું તેલ જરૂર પડે છે, એટલે હું એટલું જ એડ કરીશ. વધારે જોઈતું હોય તમારે તો વધારે, ને આનાથી પણ ઓછું જોઈતું હોય તો ઓછું. પછી એમાં રાઈ જીરું એડ કરી દઈશ. હિંગનો વઘાર કરવો પસંદ કરતા હોય તો તમે હિંગ નાખી શકો, નકર ઓપ્શનલ છે. પછી 2 થી 3 પાણીને ફુલાવરને કુબી ધોયેલા હોય એ આપણે અંદર એડ કરી દઈશું. થોડી વાર એને સતળાવા દઈશું એમને એમ જ, એટલે સારી રીતે એવા મિક્સ કરી લઈશું બધા એને, અને બધું એડ કરી દઈશું. મેં પહેલેથી જ પાણી કાઢીને નિતારીને જ રાખેલા છે, એટલે આ કુબીમાં અને ફુલાવરમાં પાણી નથી રહ્યું મારામાં. તમે તમારી રીતે જોઈ શકો છો કે પહેલાંથી નિતારવા છે કે ડાયરેક્ટ એમને એમ જ એડ કરવા છે, એ તમારી ઉપર આધાર છે. આને હું તેલમાં જ મિક્સ કરી લઈશ અને થોડીવાર ગરમ થવા દઈશ. એટલે આને તેલમાં જ ગરમ થવા દેવાનું છે. એટલે ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને એને મિક્સ કરતું રહેવાનું છે. હળવા હાથે એને હલાવતું રહેવાનું છે, એટલે ગરમ પણ થતા રહે અને નીચે ચોંટવાની પણ સંભાવના ના રહે. તમે આને ગમે તે સ્ટીલના લોયામાં કે તેલના લોયામાં, લોખંડની કઢાઈમાં તમે બનાવી શકો છો. એવું જરૂરી નહીં કે નોનસ્ટિકનું લોયું હોવું જરૂરી છે, એવું જરૂરી નથી. તમારી પાસે જે અવેલેબલ છે એમાં પણ તમે બનાવી શકો છો. પછી આપણે એમાં સૂકા મસાલા જે મેં રેગ્યુલર રોજે બધા જ શાકમાં દાળમાં ઉપયોગ કરતી હોઉં છું એ કરી લઈશ. જેમ કે લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, થોડી હળદર પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠાનું પ્રમાણ ઓછું રાખીશું, કેમ કે શાક અત્યારે જેટલું લાગે છે એ ચડી રહ્યા પછી એનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. આપણે જોઈએ છીએ કે મીઠાનું પ્રમાણ ઓછું હશે તો એમાં એડ કરી શકીશું, પણ જો પહેલેથી જ વધી જશે તો તમે મીઠાનું પ્રમાણ ઓછું નહીં કરી શકો. એટલા માટે હું પહેલેથી જ સ્વાદથી થોડું ઓછું મીઠું એડ કરીશ. પછી પાછળથી તમે વધારો ઘટાડો નથી કરી શકતા. એટલે તમારે પાછળથી જો તમને મોડું લાગતું હોય તો તમે એડ કરી શકો છો. પછી આને સારી રીતે મિક્સ કરીને તેલમાં થોડીવાર સતળા દેવાનું. આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે નીચે ચોંટે નહીં, એના માટે આપણે શાકને થોડી વારે હલાવતા રહેવાનું છે. હું આમાં પાણી એડ નથી કરવાની, પણ એક ડીશમાં ઉપર પાણી મૂકીને અને ધીમા તાપે એકદમ સ્લો ગેસ ઉપર ચડવા દેવાનું છે. આમાં આ પ્રોસેસને એકદમ ટેસ્ટી એવું શાક થાય છે. જે તમે કુકરમાં બાફો છો એને બાફેલું શાક કહેવામાં આવે છે, પણ હું લોયામાં અમુક શાક આવી રીતે બેઠા ચડવા દેતી હોઉં છું. એટલે એમાં શાકની અંદર પાણી નહીં નાખવાનું, પણ એ વરાળથી બફાતા હોય છે, એટલે એ શાક કંઈક ટેસ્ટમાં અલગ થાય છે. જે કુકરમાં શાક બનાવેલું હોય એનાથી ટેસ્ટ થોડોક તમને આને અલગ લાગશે. એટલે હું આને થોડી વારે જે મેં થાળી મૂકી છે પાણીવાળી એને સાઈડમાં મૂકીને પછી આ શાકને હું હલાવતી રહું છું, જેથી કરીને એ નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખતું રહેવાનું છે. આનો સ્વાદ એકદમ વરાળથી બફાયેલું શાક એટલે એકદમ ટેસ્ટી, અલગ ટેસ્ટ આપતું શાક થાય છે. અને ચેક પણ કરતું રહેવાનું છે કે શાક ચડી ગયું છે કે નહીં. જો મેં પણ એ રીતે ચેક કરી લીધું છે. હજુ ફુલાવર મારામાં થોડું કાચું છે, એટલે હું ફરીથી પાછી ડીશ મૂકીને ફરીથી થોડીવાર ચડવા દઈશ. એમ થોડી વારે તમારે ચેક કરતું રહેવાનું. જ્યારે ચડી રહે એટલે આમાં તમારા મુતાબિક તમે જો ખાંડ એડ કરવા માગતા હોય તો કરી શકો છો, ના કરવા માગતા હોય તો કોઈ વાંધો નહીં. થોડી વારે ચેક કરતું રહેવાનું. અને પછી છેલ્લી મિનિટોમાં તમારે આમાં ઉપર થાળી મૂકવાની નથી અને એમને એમ જ આ શાકને ચડવા દેવાનું છે. ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરીને મેં શાકને ફરીથી હળવા ગેસ ઉપર
અને ચડવા દીધું છે અને એકદમ જે પાણી છેલ્લું એન્ડમાં રહ્યું હોય એ બળીને આપણું શાક એકદમ ટેસ્ટી તૈયાર